સમાચારથી ઇન્ડો પાક બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો। સૂર્ય નમસ્કાર જીવનની મૂડી છે। સમંત્ર સૂર્ય નમસ્કાર નવી ઉર્જા અને પ્રાણશક્તિ આપે છે। ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી નડાબેટ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા। સૂર્ય નમસ્કારને વિશ્વ સ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ 1 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઇન્ડો પાક બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે રોગને પડકાર સૂર્ય નમસ્કાર થીમ હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી પણ સહભાગી બન્યા। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું, તેમજ ઉપસ્થિત બીએસએફના જવાનો, પોલીસ જવાનો, યુવાનો અને વિદ્યાર્થીઓએ યોગમાં સંમિલિત બની સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા। પ્રસંગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સ્વીગા પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી, બીએસએફના અધિકારીશ્રીઓ સર્વશ્રી શિવરામ, શ્રી પીકે યાદવ, શ્રી નાગેશ જાદવ, ઇન્સ્પેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, યોગ કોચ, યોગ ટ્રેનરો, ભાઈઓ બહેનો, યોગ પ્રેમીઓ, સ્વાસ્થ્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા। એવા બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।